આ વિડીયોમાં આપણે શીખીશું કે જે આપણે મિત્ર ટી શર્ટ પહેર્યું હોય એનો કલર કેવી રીતના ચેન્જ કરવો, અને એ પણ આપણા વર્કશોપમાંથી. તમારી પાસે જે વર્કશોપ છે મિત્ર તેમાંથી તમે ટી શર્ટ પહેર્યું હોય તેનો કલર ચેન્જ કરી શકો છો. તો આ વિડીયોમાં તમને હું સમજાવીશ, તો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો એટલે તમને દરેક પ્રકારની માહિતી મળી જશે. અહીંયા તમે ઉપર જોઈ શકો છો મેટા AI લખેલું તમને જોવા મળશે, અને અહીંયા પણ તમને એક ગોળ સર્કલ કરી અને જોવા મળી જશે મેટા AIનું ઓપ્શન. અહીંયા કણે તમે ક્લિક કરશો તો પણ ચાલશે, અને અહીંયા પણ ક્લિક કરશો તો પણ ચાલશે. તો આપણે તો પહેલાં ઉપર ક્લિક કરી લીધું છે, અને પછી તમારે જે તમે ટી શર્ટનો કલર ચેન્જ કરવા માગતા હોય એને તમારે ગેલેરીમાંથી તમારે અહીંયાથી એ ફોટો લઈ લેવાનો છે, બરાબર. જો અહીંયા નિશાન આપેલું છે, આપણે અહીંયા દબાવશું એટલે આપણી ગેલેરી ખુલી જશે. તો અહીંયાથી હું મારો એક ફોટો લઈ લઉં છું. અહીંયા ગેલેરી છે, અને તમે ફોટો પાડવા માગતા હોય કેમેરાથી અત્યારે તો અહીંયા પાડી શકો છો, કારણ કે આપણે તો ગેલેરીમાંથી લેવાનો છે. અહીંયા મેં એક ફોટો લઈ લીધો છે ગેલેરીમાંથી, બરાબર. અને અહીંયા તમે જોઈ શકો છો આપણને લખવાનું ઓપ્શન દીધું છે. તો અહીંયા તમારે કેવો કલર જોઈએ છે, બરાબર, એ તમારે લખવાનું રહેશે. જો આવી રીતના તમને હું સમજાવી દઉં. જો અહીંયા મેં લખ્યું છે ટી શર્ટ કલર યલો, તો મારે યલો નથી રાખવો, મારે રેડ રાખવો છે, એટલે લાલ રાખવો છે. તો હું અહીંયાથી યલો કાઢી નાખીશ અને રેડ લખી નાખીશ. તો અહીંયા મેં રેડ લખ્યું છે. હવે જે મેં ટી શર્ટ પહેર્યું છે એને આપણે કલર ચેન્જ થઈ જશે. અહીંયા કણે નિશાન ઉપર ક્લિક કરશું એટલે થોડોક પ્રોસેસ લેશે. અહીંયા થોડીક જ વારમાં આપણને બનાવી અને દઈ દેશે. હવે તમે જોઈ શકો છો અહીંયા આપણે આ ઓરિજિનલ ફોટો છે, અને અહીંયા આપણે વર્કશોપમાંથી ફોટો બનાવ્યો અને કલર ચેન્જ કરી નાખ્યો છે રેડ. મારે હજુ એક ટોપી માથે પહેરવી છે, બરાબર. તો અહીંયા લખીશ હું, તો અહીંયા મેં લખી નાખ્યું છે એડ કેપ. પછી અહીંયા કણે હું સેન્ડ કરી દઈશ, અને થોડીક જ વારમાં આપણને અહીંયા કણે એક કેપ પહેરાવી દે છે. હવે તમે જોઈ શકો છો. તો અહીંયા આપણને કેપ પણ પહેરાવી દીધી છે. યલો રહેવા દઈએ, બરાબર. આપણે ટી શર્ટ યલો. તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો યલો કલર આવી ગયો છે. હવે આપણે પાછું આપણે લખશું ટી શર્ટનો કલર પિંક લખશું અલ્ફા. તો આપણે પિંક લખ્યું છે, અને જેવું આપણે ઓકે મારશું એટલે આપણો જે ટી શર્ટ છે તેનો કલર ચેન્જ થઈ અને પિંક આવી જશે. હવે તમે જોઈ શકો છો. તો આવી રીતના તમે કપડાં ચેન્જ કરી શકો છો, અને એ પણ તમારા વર્કશોપથી. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબર કરતા રહેજો, તેથી અમને પણ સપોર્ટ મળતો રહે. તો મળીશું આપણે એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બાય બાય.